ગુડ મોર્નિંગ એવરીબડી. આગળના લેક્ચરની અંદર આપણે ફ્રેમ એ ક્વેશ્ચન નામનો ટોપિક સ્ટાર્ટ કર્યો હતો. તો ફ્રેમ એ ક્વેશ્ચનની અંદર આપણે છેલ્લે વુમ અને ત્યારબાદ હુઝ જોયું હતું. હવે પછી આપણે ફ્રેમ એ ક્વેશ્ચનની અંદર વેર એટલે ક્યાં, એના વિશે આપણે અભ્યાસ કરશું. બરાબર છે. તો વેર એટલે ક્યાં. વેરનો ઉપયોગ હંમેશા સ્થળ દર્શાવવા માટે થાય છે. બરાબર છે. સ્થળ એટલે કે પ્લેસ દર્શાવવા માટે વેરનો ઉપયોગ થાય છે. તો આનું પણ એક પેટર્ન છે, ફોર્મેટ છે. તો પહેલાં આપણે લખશું વેર પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ કરતા પ્લસ જો મેઇન વર્બ આપેલું હોય તો મેઇન વર્બ લખવું, પછી જો કર્મ આપેલું હોય તો કર્મ કરવું, પછી અન્ય શબ્દ. એટલે પેટર્ન તો આપણે લખવા ખાતર લખીએ છીએ, માત્ર 3 જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પહેલાં વેર, પછી હેલ્પિંગ વર્બ આપવાનું અને પછી કરતા. બાકીનો જે ક્વેશ્ચન આખો વૈધો છે એનો એમને એમ રાખવાનો છે. પણ વેરની અંદર અમુક વાક્યોની આગળ જો ફ્રોમ આપેલું હોય તો આપણે વેરની આગળ ફ્રોમ વેર એવી રીતે ક્વેશ્ચન પૂછશું. જો ફ્રોમ આપેલું હોય તો બરાબર છે. 99% વાક્યો ખાલી વેરથી જ હોય છે. કદાચ 1% વાક્યની અંદર કદાચ ખાલી વેરથી પ્રશ્ન ન થતો હોય, ફ્રોમ વેરથી પ્રશ્ન થતો હોય તો એની આગળ ફ્રોમ વેરથી પ્રશ્ન લગાડવો. એમાં કાંઈ બીજું કાંઈ છે ને, અહીંયા ફ્રોમ લગાડી દેવાનું એટલે ફ્રોમ વેર. બાકીનો જે નિયમ છે એ એમનામ છે. આપણે છેલ્લે હેલ્પિંગ વર્બના નિયમો પણ આપણે જોયા હતા કે 2 કોષ્ટક આપણે બનાવેલા હતા. પહેલું કોષ્ટક હતું એની અંદર એમ ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, હેવ, હેઝ, હેડ એ બધું હતું. જો પહેલા કોષ્ટકની અંદર કોઈ હેલ્પિંગ વર્બ ન આવતો હોય તો આપણે બીજા કોષ્ટકમાં જોતા હતા. બીજા કોષ્ટકની અંદર ડુ, ડઝ અને ડીડ વાળો આપણે કોષ્ટક હતો. તો ચાલો આપણે વેર વિશે આપણે આગળ અભ્યાસ કરીએ. તો તાજમહેલ પેલું વાક્ય હે, તો તાજ મહલ ઇઝ ઇન આગ્રા. તાજમહેલ છે એ આગ્રાની અંદર છે. તો તાજમહેલ ક્યાં છે? તો વેર. પહેલાં આપણે વેર મૂકશું. બરાબર છે. પછી શું કરવાનું? હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ અહીંયા આપ્યો છે, વેર ઇઝ ધ તાજ મહેલ. બરાબર છે. એકદમ સિમ્પલ છે. હેલ્પિંગ વર્બ આપ્યો હોય તો એકદમ સિમ્પલ જ પડે. જો હેલ્પિંગ વર્બ ન આપ્યો હોય તો થોડુંક આપણે વિચારવું પડે. તો ચાલો હજી નેક્સ્ટ વાક્ય આપણે જોઈએ. મિસ્ટર પટેલ ઇઝ ગોઈંગ ટુ સુરત. મિસ્ટર પટેલ ઇઝ ગોઈંગ ટુ સુરત. તો ટુ સુરત નીચે અંડરલાઇન કરેલી છે, ક્વેશ્ચન માર્ક નથી. બરાબર છે. ચાલો આનો આપણે આન્સર જોઈએ. તો મિસ્ટર પટેલ સુરત જઈ રહ્યા છે. મિસ્ટર પટેલ ક્યાં જઈ રહ્યા છે? ક્યાં એટલે વેર. હેલ્પિંગ વર્બ આપ્યું છે તો કે હા ઇઝ આપ્યું છે તો આપણે ઇઝ મૂકી દઈ. પછી મિસ્ટર પટેલ ગોઈંગ. છેલ્લે ક્વેશ્ચન માર્ક લખવાનું ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખવું. ચાલો તો આપણે અહીંયા વેરવાળા થોડાક વધારે એક્ઝામ્પલ આપણે જોઈએ. ચાલો અહીંયા થોડાક ઉદાહરણો આપ્યો હોય. નિધિ વર્ક્સ ઇન રાજકોટ. તો નિધિ ક્યાં કામ કરે છે? તો નિધિ ક્યાં એટલે આપણે ગુજરાતીમાં પ્રશ્ન પૂછ્યો તો શું આવ્યું? વેર. ચાલો હવે બીજું પ્રશ્ન એ છે કે વેર મૂક્યા પછી હેલ્પિંગ વર્બ મૂકવાનું. તો અહીં એમ ઇઝ, આર, વોઝ, વેર એવું કંઈ આપ્યું નથી. તો પછી આપણે ક્રિયાપદ જોશું. જો પહેલું રૂપ આપ્યું હોય તો ડુ અથવા તો ડઝ, અને બીજું રૂપ આપ્યું હોય તો આપણે શું કરશું? ડીડ. તો અહીંયા જો પહેલું રૂપ આપ્યું હોય તો ડુ અથવા ડઝ આપણે મૂકશું. તો નિધિ ભેગું ડુ આવે કે ડઝ? તો હી, સી, ઇટ ભેગું ડઝ આવે તો આપણે અહીંયા મૂકશું ડઝ.
પછી આખો ક્વેશ્ચન એમનેમ બરાબર છે. નિધિ આ વર્ક્સમાંથી એસ નીકળી જાય બરાબર છે. આપણે ઓલી વખતે કોષ્ટકની અંદર નિયમ લખ્યો જ તો બરાબર છે કે SKS જે આપ્યું હોય આપણે નીકળી જાય છે. ચાલો બીજું, નંદન વિલ સેટલ ઇન USA. તો વેર અહીંયા હેલ્પિંગ વર્બ આપ્યો જ છે વિલ, એટલે આપણે પહેલાં હેલ્પિંગ વર્બ વિલ લખી નાખશું. હવે આખો ક્વેશ્ચન જે વધ્યું એમને લખશું. શું છે? નંદન સેટલ બરાબર છે. ત્રીજું આપણે જોઈએ તો પહેલાં આપણે વેર લખશું, પછી જોઈએ હેલ્પિંગ વર્બ કોઈ આપ્યો છે તો હા ડીડ ડાયરેક્ટ આપેલું લખેલું છે આપણી પાસે. નકાર વાક્ય છે એટલે જો નકાર વાક્યની અંદર એક ખાસ ધ્યાન રાખજો, મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. આ ડીડ નોટ ભેગું છે તો આપણે ડીડ નોટને ભેગું નથી લેવાનું, માત્ર ડીડને જ લેવાનું હે. તો વેર, ડીડ, પછી કુમુદ, આખો ક્વેશ્ચન એમનેમ. પહેલાં વેર મૂક્યું, પછી હેલ્પિંગ વર્બ મૂક્યું, હવે આખો ક્વેશ્ચન એમનેમ. કુમુદ, ડીડ તો આપણે અહીંયા લેવાઈ ગયું. હવે શું મૂક્યું? નોટ લાઈક ટુ લીવ. ચાલો એના પછી પાછું વેર, ફોરમ વિઝિટ ધ હોમ ફોર ધ એજ. હોમ ફોર ધ એજ એટલે વૃદ્ધાશ્રમ. ઓન એવરી સન્ડે વિથ હર ફ્રેન્ડ. ફોરમ તેણીના મિત્રો સાથે દર રવિવારે વૃદ્ધાશ્રમની મુલાકાત લે છે. એટલે ક્યાં મુલાકાત લે છે? તો વેર. હવે વિઝિટમાં એસ લગાડેલો એટલે ડુ કે ડઝ આવે તો ફોરમ ભેગું ડઝ આવે. ફોરમ બરાબર છે. વિઝિટ્સમાંથી આપણે એસ કાઢી નાખશું, અંડરલાઈન કરેલો શબ્દ કાઢી નાખવાનો. ઓન એવરી સન્ડે વિથ હર ફ્રેન્ડ. સેફ્રન ઇઝ ગ્રોન ઇન કાશ્મીર ઓનલી. કેસર માત્ર કાશ્મીરમાં જ ઉગાડવામાં આવે છે. તો કેસર ક્યાં ઉગાડવામાં આવે છે? તો પહેલાં આપણે વેર મૂકી, હેલ્પિંગ વર્બ આપ્યો છે અહીંયા ઇઝ, આખો ક્વેશ્ચન એમનેમ. બરાબર છે. હજી એક મેં તમને કીધું હતું ફ્રોમવાળું ઉદાહરણ, તો એક ફ્રોમવાળું ઉદાહરણ પણ આપણે અહીંયા જોઈ લઈએ. ચિલ્ડ્રન કેમ ફ્રોમ નેપાલ. ચાલો અહીંયા ઉદાહરણ છે, નેપાલ નીચે અંડરલાઈન કરેલી છે. મેં તમને કીધું હતું ફ્રોમવાળું, પણ હવે બાળકો છે નેપાળથી આવ્યા હતા બરાબર છે. તો પહેલાં આપણે લખશું ક્યાંથી આવ્યા હતા, એટલે ફ્રોમ વેર. આ ફ્રોમ આવે તે ખાસ ધ્યાન રાખવાનું છે, ફ્રોમ વેર. હવે કેમ છે એનું પહેલું રૂપ શું થાય? કમ. બીજું શું થાય? કેમ. તો બીજું રૂપ હોય તો શું મૂકવાનું? ડીડ. તો આપણે ડીડ મૂકશું. પછી આખો ક્વેશ્ચન એમનેમ ચિલ્ડ્રન. હવે ક્યાં બીજું રૂપ હોય તો પાછું પહેલું રૂપ કરી નાખવાનું એટલે કમ. ફ્રોમ તો આપણે અહીંયા આગળ લઈ લીધું છે બરાબર છે. આગળનામાં જ આપણે એવી રીતે કે ડીડ આપ્યું હોય તો આપણે પહેલું રૂપ કરી નાખવાનું, અહીંયા એસ કાંઈ એસ આપ્યું હોય તો કાઢી નાખવાનું. આટલી એક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર છે. તો આવી રીતે આપણે પૂછાઈ શકાય. એક આની અંદર એક ખાસ વાત, આ એક ખાસ ધ્યાન રાખવાની છે, કદાચ ફ્રોમવાળા પણ ક્વેશ્ચન આવી શકે. તો ચાલો વેર શીખ્યા પછી આપણે વેન વિશે આગળ જોશું બરાબર છે. વેર પછી વેન. વેન એટલે ક્યારે બરાબર છે. ટાઈમ દર્શાવે છે, સમય દર્શાવે છે બરાબર છે. એનું પણ આપણે ફોર્મેટ જોઈ લઈએ. તો પહેલાં વેન પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ પ્લસ અધર વર્ડ અથવા તો અહીં કર્મ જે આપ્યું હોય એ કર્મ બરાબર છે. કર્મ પછી અન્ય શબ્દ એટલે કે અધર વર્ડ બરાબર છે. ઇંગ્લિશની અંદર લખવું હોય તો વેન પ્લસ હેલ્પિંગ વર્બ સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ બરાબર છે. તો આની અંદર પણ ફ્રોમનો ઉપયોગ થાય, ફ્રોમ વેન. પણ આ રીતે જ મેં છેલ્લે ઉદાહરણ આપ્યું, ફ્રોમ આપ્યું હોય વાક્યની અંદર તો તમે ફ્રોમ વેન લખી શકો
સિન્સ પણ આપ્યું હોય તો સિન્સ વેન લખી શકો, બરાબર છે. આની અંદર એક સિન્સનો ઉપયોગ થશે, સિન્સ અને ફોરનો ઉપયોગ થઈ શકે એવી રીતે આગળ મૂકવા માટે, પણ વધારે પડતું તો માત્ર વેનથી જ પૂછાશે. તો ચાલો આના વિશે આપણે થોડાક ઉદાહરણો જોઈ. સમય દર્શાવે છે, બરાબર છે. The NSS camp will, the NSS camp was on 5th February. બરાબર. NSS camp વોઝ ઓન 5th February. બરાબર છે. આ અંડરલાઇન છે અહીંયા. ચાલો આપણે હવે જોઈએ કે NSS કેમ્પ છે 5 ફેબ્રુઆરીએ હતો. તો ક્યારે હતો? તો પહેલાં આપણે વેન મૂકશું, વેન ભેગું હેલ્પિંગ વર્બ મૂકવાનું, એટલે વોઝ ધ NSS કેમ્પ. આગલી જે પેટર્ન હતી એ જ પેટર્ન આની અંદર છે. તો ચાલો થોડાક વધારે ઉદાહરણો સાથે આપણે આનો અભ્યાસ કરીએ. અહીંયા આપણી સામે થોડાક ઉદાહરણો આપ્યા છે. ચાલો જોઈએ. શ્યામ વિલ કમ હિયર નેક્સ્ટ યર. શ્યામ અહીંયા આવતા વર્ષે આવશે. તો પહેલાં આપણે શું મૂકશું? વેન. બરાબર છે. હેલ્પિંગ વર્બ એટલે વિલ. બરાબર. બાકી આખો ક્વેશ્ચન વહી દો. એમ શ્યામ કમ હિયર. રેડી? ચાલો હવે પાછું આપણે વેન મૂકી દઈએ. બરાબર. શ્રાવણ વિઝિટ ધ ટેમ્પલ ઓન એવરી સન્ડે. દર રવિવારે એટલે કે મુલાકાત લે છે, એટલે ક્યારે મુલાકાત લે છે? વેન. હવે પહેલું રૂપ છે કે બીજું રૂપ? તો પહેલું રૂપ આપ્યું હોય તો ડુ કે ડઝ. શ્રાવણ ભેગું શું આવે? ડઝ. આઈએસ નીકળી જશે, એનું આપણે ખાસ ધ્યાન રાખશું. આખો ક્વેશ્ચન એમને શ્રાવણ વિઝિટ ધ ટેમ્પલ. બરાબર છે. હવે રાજ ગોટ મેરીડ. ખાસ ધ્યાન રાખશું. લાસ્ટ યર ગયા વર્ષે રાજે મેરેજ કર્યા હતા. તો વેન જો બીજું રૂપ છે ગોટ છે, એનું પહેલું રૂપ ગેટ થાય, બીજું રૂપ થાય ગોટ. બરાબર છે. બીજું રૂપ આપ્યું હોય તો આપણે શું મૂકવાનું? ડીડ. પછી રાજ. બીજા રૂપનું પહેલાં રૂપમાં રૂપાંતર થાય એટલે ગેટ મેરીડ. બરાબર. સ્કૂલ વિલ રીઓપન ઓન 6 જૂન. 6 જૂને આપણી બધી સ્કૂલો ખુલી જશે. તો ક્યારે ખુલશે? એટલે વેન હેલ્પિંગ વર્બ આપેલું છે આપણી સામે, વિલ સ્કૂલ્સ રીઓપન. બરાબર છે. ધ કેસર મેંગો ઇઝ રીચ ટુ ધ માર્કેટ ઇન સમર ઓનલી. ઉનાળામાં જ માત્ર કેસર જે કેરી છે એ માર્કેટની અંદર પહોંચે. એટલે ક્યારે પહોંચે છે? તો ઉનાળામાં જવાબ આપે છે. તો અહીંયા શું આવશે? વેનથી પ્રશ્ન પૂછી હેલ્પિંગ વર્બ અહીંયા ઇઝ આપ્યો છે, તો ઇઝને આપણે અહીં મૂકી દઈએ. ધ કેસર મેંગો રીચડ ટુ ધ માર્કેટ. બરાબર છે. અહીંયા આપણે આ ટોપિક એટલે કે વેર છે, વેર અને વેન વિશે આપણે માહિતી મેળવી. તો એક જ સરખી પેટર્ન હતી. બરાબર છે. હેલ્પિંગ વર્બની પણ પેટર્ન એક જ સરખી હતી. એ પ્રકારે આપણે આના વિશે અભ્યાસ કર્યો. હજી આપણે WH વાળા પ્રશ્નો થોડાક બાકી છે, તો એ હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના વિશે ડિટેલની અંદર અભ્યાસ કરશું.